એક તરફ ઊંડી ખીણમાં વહેતી સતલુજ નદી, તો બીજી બાજુ તીવ્ર ખૂણો રચીને ઉભેલા ઊંચા પહાડો, જેમના કાળમીન ખડકો કોતરીને રચેલા ફાંકા એવા કે જેમની સોંસરવા નીકળતી વખતે વિચાર આવે કે લાખો ટન વજનની શિલાઓ કોઈ પણ આધારસ્તંભ વિના આખરે કયા પરિબળના જોડે ટકી રહી છે. અમુક ફાંકાનો આકાર પાછો એવો કે વિશાળ પર્વતે જાણે પોતાનું મુખ ખોલ્યું હોય તેવું લાગે. મોટા ભાગના રસ્તા સડસડાટ હંકારી જવા માટે હોય છે, પરંતુ હિમાચલ પ્રદેશના કલ્પા સુધીના માર્ગનો આનંદ ઠુમરી જેવા ધીમા આયામમાં આસ્તે આસ્તે લેવા જેવો છે. ઠેક ઠેકાણે પગથોપ કરી નૈસર્ગિક સૌંદર્યનું મધુર રસપાન લેતા રહો તેમ કિન્નોર કૈલાસ પર્વતોના મોહપાશમાં વધુ ને વધુ જકડાતા જવાય છે. અને કલ્પા પહોંચતા સુધીમાં તો કિન્નોર કૈલાસના વિરાટ પર્વતો આપણા નાહકના વટ, ઘમંડ, હું પદ એન્ડ આઈ એમ સમથિંગ વગેરેનો ચૂરે ચૂરો કરી નાખે છે. ખરું પૂછો તો આવો ચૂરો થવો અનિવાર્ય છે, કેમ કે ત્યાર પછી જ નગાધિરાજ હિમાલયનું ઋષિ તુલ્ય સાનિધ્ય હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી શકે છે. હિમાલયની કિન્નોર કૈલાસ પર્વતમાળા જો ઝગમગતો નેકલેસ હોય તો કલ્પા એ નેકલેસનો એવો ડાયમંડ છે જે સવારે સોનેરી અને રાત્રે રૂપેરી ચગારા મારે છે. જીપ્સી ટ્રાવેલરમાં રજૂ કરેલા મારા કલ્પાના રોમાંચક અને રસપ્રદ સફરનામા સાથે ચાલો કલ્પાની પરોક્ષ સફરે. હમણાં જ ડાઉનલોડ કરો જીપ્સી ટ્રાવેલર મોબાઈલ એપ.